તો આજે 9.3 બરોબર છે. એમાં તમને કીધું છે 1 થી 5 ના વક્રોની સહનતિ માટે સ્વેર અચળ આર્બિટ્રરી કોન્સ્ટન્ટ a અને b નો લોપ કરી અને વિકલ સમીકરણ મેળવો. હવે તમને વક્ર સ્વરૂપે આવી રીતે બધા વિકલ સમીકરણ આપ્યા છે. તો દાખલા નંબર 1 x/a + y/b = 1. તો આનું આપણે વિકલ સમીકરણ મેળવવાનું એમ કે છે વિકલ સમીકરણ મેળવો. તો છોકરાઓ કાયમની વિકલ સમીકરણ મેળવવાનું થાય ને તો ગમે એમ કરીને તમારે જે અચળ છે ને કોન્સ્ટન્ટ સ્વેર અચળ જે કે એ તમારે ગમે એ રીતે દૂર કરવાના છે. હવે અહીં જો બે વખત બે છે ને કોન્સ્ટન્ટ છે અચળ છે તો તમારે બે વખત વિકલન ફરજિયાત થઈ જાય. જેટલા કોન્સ્ટન્ટ હોય એટલી વખત તમારે વિકલન કરવું પડે. તો વિકલન માટે આપણે જો કે ફર્સ્ટ ડેરિવેટિવ પહેલું ડેરિવેટિવ છે આપણે x ની સાપેક્ષ કરીએ તો આપણે જોઈએ કે x નું 1 a y નું y ડેશ upon b = 0. હવે આ પદ પ્લસ છે સામેની બાજુ જવા દો તો y ડેશ upon b = -1 upon a. b ગુણકમાં સોરી ભાગાકારમાં આ બાજુ એટલે અંશમાં આવી જશે -b/a અને હવે સેકન્ડ ડેરિવેટિવ કરશો એટલે આમે અચળ પદી 0 થઈ જશે. હવે આ માગેલ વિકલ સમીકરણ થયું. માગેલ વિકલ સમીકરણ આ રીતે જો અહીં તમારે લખવું પડે x સાપેક્ષ વિકલન કરતા અને અહીં લખવાનું કે x સાપેક્ષ વિકલન કરતા અને આ માગેલ વિકલ સમીકરણ. બરોબર. દાખલા નંબર છે 2 y² a બ્રેકેટમાં b² - x². હવે x સાપેક્ષ વિકલન કરતા તો અહીંયા 2y * y ડેશ a એમનો ગુણકમાં છે. પેલું પદ છે b² અચળ છે 0. બીજું પદ છે -x² તો -2x. therefore 2y * y ડેશ -2x આ 2 કટ. therefore y * y ડેશ = આપણે કહી શકીએ 2 કટ -ax. આ નંબર 1 ફર્સ્ટ ડેરિવેટિવ અહીંયા પૂરું થઈ છે. સેકન્ડ ડેરિવેટિવ ચાલુ એ કોઈ પણ સંજોગોમાં દૂર થવો જોઈએ. સેકન્ડ ડેરિવેટિવ a સોરી y અને y ડેશ નું y ડબલ ડેશ આપણે જોઈએ કે y ડેશ કેમનો જે છે આ છે y નું વિકલન ફરી પાછું y ડેશ = -x નું પણ આપણે અહીંયા જોઈએ કે સાદુરૂપ દો તો y * y ડબલ ડેશ પ્લસ y ડેશ ઓલ ઓવર સ્ક્વેર = -a. તો બાળકો અહીંયા a તો એ જ છે એ ગમે એમ કરીને દૂર થવો જોઈએ. તો આપણે જોઈએ કે અહીંયા પરિણામ 1 માં જો -ax તો y * y ડેશ લખીએ તો અહીં x આવી જાવ જોઈએ. તો આખા સમીકરણ આપણે x વડે ગુણીએ x વડે ગુણતા therefore xy * y ડબલ ડેશ xy ડેશ all over square minus ax. x વડે ગુણ્યા હવે minus ax is equal y into y dash. y into y dash. હવે ઈ એક પછી તો બાળકો ઈ આ બાજુ લઈ લો x y into y double dash 2 y dash all over square minus y into y dash is equal 0. જે માગેલ વિકલ્પ સમીકરણ થશે. રેડી. આ રીતે આપણે કરવાનો દાખલો. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું x સાપેક્ષ વિકલન કરતા એક વખત x સાપેક્ષ વિકલન કરતા અહીંયા આપણે જોઈએ કે લખવાનું થાય બીજી વખત. ઈ તમારી રીતે જ્યારે વિકલન કરો ત્યારે લખવાનું x સાપેક્ષ વિકલન કરતા
Sum number 3, y is equal a e raised to 3x plus b e raised to minus 2x અને અત્યારથી એક ફર્સ્ટ ડેરિવેટિવ હવે a m નો e raised to 3x ના e raised to 3x પણ ઘાત 3x ના વિકલન 3 e3 હું આગળ લખું છું અહીંયા આપણે જોઈએ કે b ગુણકમાં e raised to -2x ના -2x પણ -2x નું ફરી પાછું વિકલન -2 એ આગળ લઈ લો વધે છે ઓછા રેડી ભૂલા વગર સેકન્ડ ડેરિવેટિવ જો x સાપેક્ષ વિકલન કરતા સેકન્ડ ડેરિવેટિવ હવે આ 3 વડે ગુણી નાખો 3 તેરીને 9 a e raised to 3x -2 minus plus 4 b e raised to -2x આ નંબર 2 નંબર 3 ખબર તો પોઝિશન જો સેકન્ડ ડેરિવેટિવ કર્યું તો તમારે a ને b દૂર જ નથી થયા અને આપણે જોઈએ કે e raised to e વાળી પદ હોય ને એ દૂર થવું જોઈએ કારણ કે માત્ર y ડેશ y ડબલ ડેશ વાળા જ પદ હોવા જોઈએ તો ગમે એમ કરીને તમારે a e raised to 3x b e raised to -2x દૂર કરવાના છે તો અહીંયા ત્રણ સમીકરણ તમને આવ્યા ખાસ ધ્યાન રાખજો આવી પોઝિશન હોય ત્યારે પહેલું અને બીજું સોલ્વ કરો બરોબર છે પછી પહેલું અને ત્રીજું સોલ્વ કરો બરોબર અને a e raised to 3x ની કિંમત અને b e raised to -2x ની કિંમત મેળવવાની છે 1 અને 2 પરથી હવે અહીંયા આપણે જોઈએ કે હું 2 વડે ગુણી નાખું તો આ બે પદ સરખા થઈ જાય એટલે પહેલું જે સમીકરણ છે ને 2 વડે ગુણો 2y is equal અહીંયા જોઈએ કે 2 e raised to 3x plus 2 b e raised to -2x એની સાથે આપણે જોઈએ કે પહેલું અને આ બીજું y dash 3 a e raised to 3x minus 2 b e raised to -2x by again a 2y plus y dash is equal total સરવાળો 5 જો બેનો સરવાળો થાય બે પર સરખા છે 5 છેદમાં જવા દો તો આપણે શું કહી શકીએ a e raised to 3x is equal to y plus y dash upon 5 હવે આ તમને a e raised to 3x ની કિંમત મળી હવે બાળકો તમારે 1 અને 3 ઉકેલવાના છે 1 અને 3 જો 1 અને 2 ને 1 અને 3 ભૂલથી જો બીજું ત્રીજું ઉકેલું તો જવાબ નહીં આવે બરોબર છે મેઈન સમીકરણ પહેલું છે એના સાથે બીજું અને પેલા સાથે ત્રીજું લેવાનું હવે પહેલું ને ત્રીજું તમે નજર કરો તો આપણે જોઈએ કે અહીંયા પોઝિશન તમે જોઈએ કે આને આપણે બે ને સરખા થઈએ કે એમાં 9 વડે ગુણો આપણે અથવા તો અહીં મારે 4 વડે તો હું 4 વડે ગુણું પેલા સમીકરણને 4 વડે ગુણું 4y is equal 4a e raised to 3x plus 4b e raised to -2x આપણે અહીંયા મૂકીએ y ડબલ ડેશ 9a e raised to 3x plus 4b e raised to -2x માઈનસ માઈનસ અને માઈનસ 11 હવે આ 4y minus y is equal minus 5 minus 9 માંથી plus 4 બાદ minus 5 a e raised to 3x ઓકે છોકરાઓ આ જમત કીધે થઈ ગયું બરોબર છે મને શોધવાનું તો શું તો કે b આપણે જોઈએ કે b e raised to -2x શોધવાનું ફરી પાછું ઈ જ મને મળે છે તો થોડું ચેન્જ કરી નાખો આપણે જોઈએ કે a e raised to 3x આ તો મળી ગયું મારે આ મેળવવાનું છે બરોબર સોરી આ તો મારે આ બે ને સરખા કરવાના થાય તો મારે 9 વડે ફરજિયાત આને ગુણવાનું થશે 9y 9 a e raised to 3x 9b e raised to -2x હવે એની સાથે ત્રીજું સમીકરણ ડબલ ડેશ 9a e raised to 3x plus 4b e raised to -2x by
માઈનસ માઈનસ અને આ માઈનસ 11 9 માંથી 4 એટલે 5 b e raised to minus 2x હવે અહીંયા 9y minus y double dash equal આ 5 છેદમાં લઈ લો therefore b e raised to minus 2x is equal 9y double dash by 5 હવે આપણે જોઈએ કે આપણું મેઈન સમીકરણ આ સેકન્ડ જ હોય હંમેશા એમાં કિંમત મૂકવાનું થર્ડ સમીકરણ 3 પરથી ડબલ ડેશ આ 9 બરોબર છે બ્રેકેટ ની અંદર 2y y dash upon 5 પ્લસ 4 હવે 2b b into e minus 2x तो 9 into y y double dash upon 5 5 લસા 5 લસા LCM 5 double dash 9 વડે ગુણો 9 દુ 18y 9y dash plus 9 4 36y અને અહીંયા આવશે 4 y double dash 5 લસા લીધો 9 દુ 18 9y dash 9 દુ 18 9 3 9 4 36 4y હવે આપણે જોઈએ કે આ 5y double dash is equal આપણે જો કહીએ અહીંયા 9y dash plus 8 ને 6 14 નો ચોગડો 11 1 3 ને 4 ને 5 y minus 4 y double dash હવે આપણે જોઈએ કે બધું આ સાઈન લઈએ તો આપણે જોઈએ કે આ અહીંયા કેટલા આવશે આ 4 ઉમેરાશે અહીંયા એટલે 9 y double dash minus 9 y dash minus 54 y is equal 0 9 વડે ભાગો તો y double dash minus y dash 9 6 54 એટલે આપણે જે કે ભાગેલ વિકલ્પ સમીકરણ થશે આન્સર જોઈ લઈએ નંબર 3 minus y 6y રેડી હવે જોઈએ કે આપેલ સહંતનું વિકલ્પ સમીકરણ આ થશે વ્યવસ્થિત જોઈ લેજો 3 દાખલા થોડાક હવે આવશે આ રીતના કાળજી રાખવાની